નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારા માટે ફૂલ મોક ટેસ્ટ એટલે કે 120 પ્રશ્નો લાવ્યા છીએ। તો મોક ટેસ્ટ અચૂક જોઈ લો, સાથે તમારી તૈયારી મજબૂત રીતે થાય એટલે કે પ્રશ્નો કેવી રીતે બને છે એ પણ ધ્યાન રાખો, જેના લીધે તમે જ્યારે પણ વાંચતા હો છો ત્યારે વાંચી શકાય અને કેવી રીતે વાંચવું, શું વાંચવું એ પણ તમને ખબર પડે। તો નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખી વિકલ્પ પસંદ કરો। તો 1 થી 4 પ્રશ્નો જવાબ એક રીતે આપેલા છે, એક જેવા આપેલા છે। તો પ્રથમ પ્રશ્ન છે, ચંદ્ર ઉપગ્રહ છે તો પૃથ્વી શું છે? તો ચંદ્ર ઉપગ્રહ છે તો પૃથ્વી શું છે? તો પૃથ્વી જે છે એ ગ્રહ છે, એટલે કે બી જવાબ સાચો છે। મીણબત્તી મીણમાંથી બનેલી હોય છે। મીણબત્તી શેમાંથી બનેલી હોય છે? તો વૃક્ષમાંથી શું બને છે? રેશમ, મધ, કાગળ અને વીજળી, બરાબર। તો જે વૃક્ષ છે એમાંથી શું બને છે? કાગળ બને છે, તો સી જવાબ સાચો છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ગાંધીનગર ગુજરાત આ બંને વચ્ચેનો સંબંધ છે, એવો ને એવો સંબંધ તમારે મહારાષ્ટ્ર અને આ જે ખાલી જગ્યા આપેલી છે એ શોધવાનો છે। તો ગાંધીનગર એ શું છે? તો ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે। તો મહારાષ્ટ્રનું પાટનગર કયું છે? તો મહારાષ્ટ્રનું જે પાટનગર છે મુંબઈ છે, સી જવાબ આવશે। ચોથા નંબરનો પ્રશ્ન છે, ઇજનેર મશીન સાથે કામ કરે છે, તો જે ડૉક્ટર છે એ કોની સાથે કામ કરે છે? તો ઇજનેર જે હોય છે એ મશીન સાથે કામ કરે છે, તો જે ડૉક્ટર હોય છે એ શરીર સાથે કામ કરે છે। કોની સાથે કામ કરે છે? શરીર સાથે કામ કરે છે। તો ઇજનેર પોતાના સાધન તરીકે મશીનને વાપરે છે અને એટલે કે મશીનના લીધે એના કામ બધા થતા હોય છે, અને ડૉક્ટરની જે રોજગારી છે એ શરીરના લીધે હોય છે, તો બી જવાબ સાચો છે। 5 નંબરનો પ્રશ્ન છે, નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે? તો લંબચોરસની તમારે ગણતરી કરવાની છે કે કેટલા જોવા મળે છે। તો આપણે જોઈ લઈએ લંબચોરસ કેટલા છે। તો આ જે છે એક લંબચોરસ છે, પછી આ બીજો છે, બરાબર, 2। હવે એક આ મોટો લંબચોરસ આપેલો છે, તો 3 અહીં થાય છે, પછી આ નાનો છે 4, આ નાનો છે 5, હવે એક અહીં મોટો આપેલો છે, તો આ 6 લંબચોરસ થયા। હવે આપણે આટલા સુધી ગણ્યો તો, બરાબર, આટલા સુધી એ પહોંચે છે એટલે કે 7 થયા। હવે આ પણ આટલા સુધી પહોંચે છે એટલે કેટલા થયા? 8 થાય છે। હવે 8 એ છે ને આપણે આટલા સુધી આ ગણ્યો હતો ને એક આટલો પણ જે પૂરો છે એ થાય છે, તો 9 લંબચોરસ છે। કેટલા લંબચોરસ છે? 9। તો આપણો જવાબ શું આવશે? બી આવશે, એટલે કે 5માં બી સાચું છે। હવે 6થા નંબરમાં, નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો અલગ પડતો વિકલ્પ તમારે શોધવાનો છે। તો પાટણમાં રાણકી વાવ છે, સાચું છે। અમદાવાદમાં કાંકરિયા તળાવ આવેલું છે, એ પણ સાચું છે। ગાંધીનગરમાં દાંડી કુટીર આવેલી છે, એ પણ સાચું છે। તો વડનગરમાં કીર્તિ મંદિર, તો કીર્તિ મંદિર જે છે વડનગરમાં નથી આવેલું, એટલે કે કેવું છે? ખોટું છે। તો ડી જવાબ અલગ પડે છે। કયું ખોટું પડે છે? ડી જવાબ અલગ પડે છે। હવે કીર્તિ મંદિર તમે જાણો છો પોરબંદરમાં આવેલું છે। 9 નંબરનો પ્રશ્ન છે, નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે? તો અહીં તમારે ચોરસની ગણતરી કરવાની છે કે કેટલા ચોરસ જોવા મળે છે। તો જે ચોરસ છે આપણે જોઈ લઈએ, તો એક ચોરસ અહીં તમે જોઈ શકો છો, આ એક છે, પછી આ બીજો ચોરસ છે, આ 2 છે, ને એક આ જે ચોરસ નાનો છે 3 છે। તો અહીં કેટલા ચોરસ જોવા મળે છે? તો અહીં 3 ચોરસ જોવા મળે છે। તો કયો જવાબ સાચો છે? બી જવાબ સાચો છે। 8 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલ સંખ્યાઓની શ્રેણી તમારે પૂર્ણ કરવાની છે। તો 1, 3, 7, 13, પછી ખાલી જગ્યા આપેલી છે 31 છે અને 43 છે। તો અહીં તમારે જે અંતર છે તમે જોઈ શકો છો કેટલું આપેલું છે। તો અહીં સૌ પ્રથમ 2નું અંતર છે, પછી અહીં ગેપ જે છે એ 5ની છે, 4ની છે, બરાબર, એટલે કે 2, 1 ને 2 3 થશે, 3 ને 4 7 થશે। હવે અહીં અંતર તમે ચેક કરો તો 4 પછી કેટલું છે? 6નું છે, તો 6 ને 7 13 થશે। હવે અહીં કેટલું થશે? 8નું અંતર થશે, બરાબર, તો 13 ને 7 20 ને 1 21 થશે। કેટલા થશે? 21। તો 2, 4, 6, 8, 10, 12 એમ અંતર આપેલું છે, ચોક્કસ અંતરે।
તો જે આ સંખ્યા શ્રેણી છે એ ચોક્કસ ક્રમમાં હોય છે, એક સાંકળ પ્રકારની હોય છે. તો સાચો જવાબ 21 આવશે. 9 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો. બરાબર, તો આલ્ફાબેટ અંગ્રેજી અક્ષર પ્રમાણે આ શ્રેણી આપેલી છે, તો તમારે પૂર્ણ કરવાની છે. તો હવે અહીંથી તમે જોઈ શકો છો ઝેડની આગળનો અક્ષર વાય અને વાયની આગળનો અક્ષર એક્સ. તો અહીં જોઈ શકો છો એક્સ, વાય અને ઝેડ. તો ડબલ્યુ આવશે. શું આવશે? ડબલ્યુ. બરાબર, ડબલ્યુ સૌ પ્રથમ આવશે. અહીં એ, બી, સી, સી પછી શું આવશે? ડી. તો ડબલ્યુ ડી જે છે એ એમ પ્રમાણે સાંકળ બને છે, એટલે કે એ જવાબ સાચો છે. કયો છે? એ. તો 9 નંબરમાં એ જવાબ આવશે. તો સાથી મિત્રો, તમારે આજે મોક ટેસ્ટ સોલ્યુશન કરી રહ્યા છો, તો આપણે જ્ઞાન સાધના પરીક્ષા માટે સ્પેશિયલ કોર્સ ચાલુ કર્યો છે અને કિંમત માત્ર 100 રૂપિયા છે. તો આ જે ગ્રુપ છે એમાં 33 સભ્યો પોતાની જે પેમેન્ટ છે 100 રૂપિયાનું કરીને જોડાઈ ગયા છે. તે ઉપરાંત તમે આ જે છે એમાં હજુ પરીક્ષાને 37 દિવસ બાકી રહ્યા છે. કેટલા બાકી છે? 37. તો 30 દિવસના 30 મોક ટેસ્ટ તમને મળશે. 50 પ્રશ્નોની દરરોજ તમને PDF વોટ્સએપ ગ્રુપમાં મળશે. હવે એના જવાબો પણ તમને વોટ્સએપ ગ્રુપમાં મળશે. તો આ જે PDF છે એ તમને પહેલી મળી જશે, એટલે કે તમે જાતે સોલ્યુશન કરી શકો. પછી જવાબ મળશે, એના લીધે તમે જાતે ચેક કરી શકો કે 50માંથી કેટલા ખોટા છે, સાચા છે. ત્રીજા નંબરે તમને 5 ફૂલ મોક ટેસ્ટ પણ આમાં મળવાના છે. તો 30 ટેસ્ટમાં 5 મોક ટેસ્ટ પણ દર શનિવારની આવે છે. તો આ 5 મોક ટેસ્ટ છે એ પણ તમે આમાં 100 રૂપિયામાં મળશે. સાથે આ દરેક જે PDF આવી છે એનું સોલ્યુશન તમને YouTube મારફતે મળશે. તો અત્યારે જેવો વિડીયો જોઈ રહ્યા છો એવું સોલ્યુશન પણ તમને એક્ઝામ સાથી ચેનલ મારફતે મળશે. જૂના પેપરોનું સોલ્યુશન પણ તમને અહીં જોવા મળશે. તો આ બધું જ માત્ર 100 રૂપિયામાં તમે ચૂકવીને મેળવી શકો છો. તો આપણું આ જે વોટ્સએપ ગ્રુપ એના માટે બનાવ્યું છે એ ચાલે છે. તો આ રીતે તમને જવાબ વાયુ મળશે. અહીં તમે જોઈ શકો છો. તો આ રીતે તમને જવાબ મળશે. બરાબર. હવે એના ઉપરાંત આ જે મોક ટેસ્ટ છે એ આ રીતે લેવાના થાય છે. તો અહીં તમે જોઈ શકો છો આ રીતે મોક ટેસ્ટ છે અલગ અલગ દિવસે. બરાબર, 50-50 ગુણના છે. તો આ કાર્યક્રમ પૂરો 1 મહિના માટેનો છે. હવે બીજું એ સાથે આ રીતે જવાબની કી પણ તમને મળે છે દરેક મોક ટેસ્ટ સાથે. તો તમારા પ્રશ્નોનું સોલ્યુશન પણ તમે કરી શકો. તે ઉપરાંત અહીં તમને વિડીયોની લિંક પણ મળે છે, જેના લીધે તમે જે પરીક્ષા છે તમારી જ્ઞાન સાધનાની છે એનું વિડીયો દ્વારા સોલ્યુશન પણ જોઈ શકો છો. અને અહીં તમને પેપર પણ મળે છે. તો આ પેપર પણ અહીં તમે જોઈ શકો છો. તો આ બધું જ માત્ર 100 રૂપિયામાં મળે છે. વ્યવસ્થિત તૈયારી તમે કરી શકો એના માટે માર્ગદર્શન પણ મળી રહ્યું છે. તો 100 રૂપિયાની ફી છે, બિલકુલ નજીવી ફી છે. એક ટેસ્ટ 3 રૂપિયામાં તમારે પડે છે. વિડીયો સોલ્યુશન ગણીએ તો એક ટેસ્ટ 1 રૂપિયો પણ ના લાગે. તો આટલી સસ્તી કિંમતમાં મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ પણ ઘણા બધા જોડાઈ ગયા છે. તો તમે જોડાવા માંગતા હો તો અચૂક જોડાઈ શકો છો. માત્ર 100 રૂપિયાની ફી છે. આ ટેસ્ટ વિશે બધી જ માહિતી આપણે જે ગ્રુપ બનાવ્યું છે એમાં મળી જશે. સાથે 2000 કરતાં વધારે પ્રશ્નો આમાં આવશે. 30 યુટ્યુબના લેક્ચર પણ મળશે. દર શનિવારે ફૂલ મોક ટેસ્ટ મળશે. 30 દિવસ સુધી 50 MCQના ટેસ્ટ મળશે. તો સમય મર્યાદા 25 ફેબ્રુઆરી આની છેલ્લી તારીખ છે. જોડાવા માંગતા હો તો આપણે વોટ્સએપ ગ્રુપમાં એની લિંક મૂકી દઈશું. સાથે તમે જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ કરો છો. ધોરણ 9, 10, 11 અને 12માં તમારું ભણવાનું બધું જ મફત થઈ જાય છે, એટલે કે સરકાર બધો ખર્ચ આપે છે. સાથે મનગમતી શાળામાં ભણવા જવા માંગતા હો તો પણ તમે જઈ શકો છો. તો માત્ર 100 રૂપિયામાં બધું જ મળી રહ્યું છે. આ બધું જ ખરીદવાની ઈચ્છા હોય તો આપણે વોટ્સએપ ગ્રુપની લિંક મૂકી દઈશું. ત્યાંથી 100 રૂપિયાનું પેમેન્ટ કરી દેજો. બરાબર. હવે 10 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલ આકૃતિમાં ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે? તો અલગ અલગ આકૃતિઓ આપેલી છે. તો કઈ આકૃતિ આવશે તમારે જોવાની છે. તો આ 4 આકૃતિઓ અહીં આપેલી છે. બરાબર. તો હવે અહીં તમે જોઈ શકો છો આમાં 3 ખૂણા છે. કેટલા છે? 3 છે. આમાં 4 ખૂણા છે. કેટલા છે? 4. તો આ આકૃતિ જે છે એમાં 5 ખૂણા છે. તો હવે કેટલા ખૂણાવાળી આકૃતિ આવશે? 6 ખૂણાવાળી આવશે. બરાબર. તો 6 ખૂણા કઈ આકૃતિમાં છે? તો આ જે આકૃતિ છે 3, 4, 5 અને 6 ખૂણા છે. તો આ જે ષષ્ઠકોણની આકૃતિ છે આપણા જવાબ તરીકે આવશે. કઈ આકૃતિ આવશે? ષષ્ઠકોણની આકૃતિ. તો આપણો સાચો જવાબ જે છે એ સી છે. શું છે? સી છે. હવે ત્યારબાદ 11 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા આકૃતિને તેની નીચે આપેલા દર્પણમાં જોતાં કેવી આકૃતિ જોવા મળશે?
તો આકૃતિને તમારે દર્પણ એટલે કે અરીસામાં જોવાની છે. ક્યાંથી જોવાની છે? નીચેથી જોવાની છે. તો અરીસામાં ડાબી જમણી બાજુ બદલાતી હોય છે. તો અહીં અરીસો નીચે મૂકેલો છે, તો જે દિશા છે એની ઉપર નીચે બદલાશે. ક્યાં બદલાશે? ઉપર નીચે. બરાબર. તો હવે આ જે આકૃતિ છે અહીં અરીસો મૂકેલો છે, તો આ ચોરસમાં તો કોઈ ફરક નહીં પડે, એટલે કે ચોરસ જેવો છે એવો ને એવો રહેશે. બરાબર. હવે આ જે આકૃતિ આપેલી છે, આ વર્તુળ જે છે એ જે વર્તુળ આપેલું છે, તો એ વર્તુળ ઉપર હતો એવું ક્યાં આવશે? નીચે આવશે. ક્યાં આવશે? નીચે, એટલે કે અહીંયા આવશે. તો આ રીતની જે આકૃતિ બને છે એ આપણો જવાબ આવશે. તો કઈ બને છે? ડી બને છે. બરાબર. તો આપણો જવાબ 11 નંબરમાં કયો આવશે? ડી. તો અરીસામાં જ્યારે અરીસો તમે નીચે મૂકો છો ત્યારે ઉપર નીચેની બાજુ બદલાતી હોય છે, અને જ્યારે અરીસો બાજુમાં હોય છે ત્યારે ડાબી જમણી બાજુ બદલાય છે. બરાબર. તો આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. 12 નંબરનો પ્રશ્ન છે, શરીરને સંબંધિત અંગ હાથ છે, તો પુષ્પનો સંબંધિત અંગ ખાલી જગ્યા છે. તો શરીર સાથે હાથ જોડાયેલો છે, તો પુષ્પ. ફૂલ કોની સાથે જોડાયેલું છે? તો પુષ્પદળ સાથે જોડાયેલું છે. કોની સાથે જોડાયેલું છે? પુષ્પદળ સાથે. તો શરીરમાં જે કામ હાથ કરે છે એનું એ કામ જે ફૂલ હોય છે, પુષ્પ હોય છે, એમાં પુષ્પદળ કરે છે. બરાબર. એટલે કે ડી જવાબ સાચો છે. હવે 13 નંબરનો પ્રશ્ન છે, જેમ સંધ્યાએ રાત્રિનો ભાગ છે તેમ પાનખરે કોનો ભાગ છે? બરાબર. સંધ્યાનો સમાનાર્થી રાત્રિ, એટલે કે રાત્રિનો જે શરૂઆતનો ભાગ હોય છે સંધ્યા તરીકે ઓળખાય છે. તો પાનખર એ કઈ ઋતુનો ભાગ છે? બરાબર. એટલે કે પાનખર કઈ ઋતુમાં આવે છે? તો જે પાનખર છે એ વસંત ઋતુમાં આવે છે. કઈ ઋતુમાં આવે છે? વસંત ઋતુમાં. તો 13માં બી જવાબ સાચો છે. કઈ ઋતુમાં આવે છે પાનખર? વસંત ઋતુમાં આવે છે. બરાબર. હવે 14 નંબરનો પ્રશ્ન છે, રોડ ઉપર આવેલ 4 રસ્તા ઉપર લગાડેલા લાઇટો પૈકી લીલી લાઇટ ખાલી જગ્યાનો સંકેત દર્શાવે છે. તો લાલ, પીળી અને લીલી 3 લાઇટો આપેલી હોય છે. તો લાલ લાઇટ જે છે રસ્તો તમારો રોકે છે, પીળી એમ કહે છે થોડી વાર થંભો, તૈયાર. અને જે લીલી છે એ તમને ચાલવા માટેની મંજૂરી આપે છે. તો લીલી લાઇટ શું સૂચવે છે? આગળ વધો એવું સૂચવે છે, એટલે કે તમારા સાધનને હવે તમે આગળ વધારી શકો છો. ઊભા રહો માટે લાલ લાઇટ હોય છે, અને તૈયાર રહો માટે પીળી લાઇટ થાય છે. હવે 15 નંબરનો પ્રશ્ન છે, 19 પછી 13 અને પછી 28. બરાબર. તો 15 નંબરમાં તમે જોઈ શકો છો, તો આ જે 19 છે એમાંથી 6 બાદ કરે તો 13 આવે. તો 28માંથી આપણે 6 બાદ કરશું તો કેટલા આવશે? 28માંથી 6 આપણે બાદ કરશું તો 22 આવશે. કેટલા આવશે? 22. તો બી જવાબ સાચો છે. તો અહીં તાર્કિક પ્રશ્નો બધા આપેલા છે. આ તાર્કિક ગણિતના પ્રશ્નો આવા જ્ઞાન સાધનામાં પૂછાય છે. તો સોમવારથી શનિવાર, તો સોમવારથી 5મા નંબરનો વાર શનિવાર છે. તો ગુરુવારથી 5મા નંબરનો વાર કયો આવશે? તો શુક્ર, શનિ, રવિ, સોમ અને મંગળ. કયો આવશે? મંગળવાર આવશે. તો ડી જવાબ સાચો છે. 17 નંબરમાં નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યના રંગોમાં જોવા મળતો નથી? તો એમાં કુલ કેટલા રંગ હોય છે? 7 રંગ હોય છે. એમાં કાળો રંગ જોવા નથી મળતો. મેઘધનુષ્યમાં 7 રંગ હોય છે: જાની, વાલી, પીનારા. જાની, વાલી, પીનારા. બરાબર. તો જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો. બરાબર. આટલા 7 રંગ હોય છે. તો એમાં કાળો ના આવે ક્યાં, તો ડી જવાબ આવશે. દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે? તો દિવસે દેખાય એ તારાનું નામ કયું છે? તો સૂર્ય જે છે આપણે દિવસે જોઈ શકીએ છીએ, અને સૂર્ય એક તારો છે. બરાબર. તો દિવસે દેખાતો સ્ટાર કોઈ હોય તો સૂર્ય છે. ચંદ્ર ઉપગ્રહ છે. મંગળ જે છે ગ્રહ છે, અને શુક્ર પણ શું છે? ગ્રહ છે. 19 નંબરમાં નીચેનામાંથી કયો અવયવ જુદો પડે છે? કાન, કિડની, ફેફસા અને લીવર. 4 અવયવ આપેલા છે. તો કયો જુદો પડે છે? તો કિડની, ફેફસા અને લીવર આપણું જે શરીર છે એની અંદર આવેલા છે, જ્યારે કાન છે એ આપણા બહારના ભાગે આવેલો છે. તો અલગ કયા પડે છે? તો કાન અલગ પડે છે. તો 19માં એ જવાબ આવશે. 20 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું જુદું પડે છે? તો અલગ પડતું એ તમારે ઓળખવાનું છે.
તો કાગળ, પેન, પેન્સિલ ને શાહી 4 જવાબ આપેલા છે. એમાંથી સાચો જવાબ કયો છે? તો પેન, પેન્સિલ ને શાહી આ ત્રણેય વસ્તુ લખવા માટે થાય છે અને કાગળ પર લખાય છે. તો પેન, પેન્સિલ, શાહી ત્રણેય લખવાની વસ્તુ છે. તો અલગ કયું પડે છે આ ચારેમાં? તો કાગળ અલગ પડે છે. એ જવાબ આવશે. 21 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું અલગ પડે છે? તો ધુમ્મસ, ઝાકળ, વરસાદ અને વાદળ આ ચારેયમાં કયું અલગ પડે છે? તો ધુમ્મસ, ઝાકળ અને વરસાદ આ ત્રણેય પાણી સાથે સંબંધિત છે, એટલે કે વરસાદનો એક પ્રકારનો પ્રકાર છે. જ્યારે વાદળ છે ત્યાંથી વરસાદ નીકળે છે. તો અલગ કયું પડે છે? વાદળ પડે છે. વરસાદ, ઝાકળ અને ધુમ્મસ ત્રણેય પાણીથી નિર્માણ પામે છે. જ્યારે વાદળ હોય છે એમાં પાણી સિવાય ઘણી બધી વસ્તુઓ હોય છે. તો વાદળ અલગ પડે છે. હવે 22 નંબરમાં આપેલ શાકભાજીના નામોમાં કયું નામ અલગ પડે છે? તો ગાજર, આદુ, બટાકા અને ટામેટાં. તો આમાં કઈ શાકભાજીનું નામ અલગ પડે છે? તો ગાજર, આદુ ને બટાકા આ બધા કંદમૂળ છે. જ્યારે ટામેટું છે એનું તમે જોઈ શકો છો કે આનું ફળ બહાર આવે છે, એટલે કે આ શાકભાજી બહારના ભાગે ઉગે છે. તો ડી જવાબ આવશે. હવે ગાજર, આદુ ને બટાકા જમીનની અંદર હોય છે, બરાબર, અને ટામેટું જમીન બહાર હોય છે. તો 23 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલ ખેત ઉત્પાદનો પૈકી શામાંથી તેલ મેળવી શકાય છે? તો તેલ શામાંથી મળે છે? તો જે તેલ છે એ સરસવમાંથી મળે છે, બરાબર. શામાંથી મળે છે? સરસવનું તેલ તમે ઘણા બધા બજારમાં વેચાતું જોયું હશે, બરાબર. શીંગ તેલ હોય, સરસવનું તેલ હોય. તો બી જવાબ સાચો છે. હવે 24 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે? તો નાની સંખ્યા તમારે અહીં ઓળખવાની છે. તો અહીં આવી સંખ્યા તમારે ઓળખવી તો શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. તો 1/4 તમે કરશો, 1/4. તો 1ના 4 ભાગ કરો તો 0.25 થાય. કેટલા થાય? 0.25. હવે 1ના 3 ભાગ કરો તો 0.33 થાય. હવે 1ના 5 ભાગ કરો તમે તો 0.20 થાય. હવે 1ના 2 ભાગ કરો તો 0.50 થાય. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? બોલો. તો સી જવાબ આવશે. કઈ સૌથી નાની છે? સી સૌથી નાની છે. તો 1/5, બરાબર. તો 0.20 જવાબ આવશે. તો સૌથી નાની સંખ્યા શોધવા માટે તમારે ભાગાકાર કરવો પડશે, કારણ કે આપેલી સંખ્યાઓ અપૂર્ણાંક છે અને અપૂર્ણાંક શોધવા માટે ભાગાકાર કરવો પડે છે. તો અને અપૂર્ણાંકની એક બીજો મતલબ એ છે કે 1ના ભાગ કરવાના. કોના? 1ના. તો અહીં 1ના 4 ભાગ છે, અહીં 1ના 3 ભાગ છે, અહીં 1ના 5 ભાગ છે, અહીં 1ના 2 ભાગ છે. હવે આ એક શું હોઈ શકે છે? એક ચોકલેટ હોઈ શકે છે, એક રૂપિયો હોઈ શકે છે, 1 કિલો હોઈ શકે છે. આ બધું ગમે તે હોઈ શકે છે. 25 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે? તો અહીં તમને ઉપર નાની કીધી ને અહીં કઈ પૂછી છે? સૌથી નાની સંખ્યા તમને પૂછી છે. તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો જે સૌથી નાની સંખ્યા નહીં પણ સૌથી મોટી પૂછી છે. તો સૌથી મોટી કઈ છે? 0.1, બરાબર. તો 0.1નો મતલબ છે 0.10. તો 1નો 10મો ભાગ છે. કયો છે? 1નો 10મો ભાગ છે. અને અહીં તમે જોઈ શકો છો તો અહીં આ 1નો 100મો ભાગ છે. કયો છે? 100મો છે. 1નો 100મો છે. આ 1નો 1000મો ભાગ છે. તો સૌથી મોટો કયો છે? 10મો ભાગ છે. તો 0.1 સૌથી મોટી સંખ્યા છે. તો એ જવાબ સાચો છે. હવે કોઈ પણ વિદ્યાર્થીને તમે 10મા ભાગની ચોકલેટ આપો, એક ચોકલેટમાંથી, એ ચોકલેટ વધારે આવે કે એના 100 ટુકડા કરીને એક ટુકડો આપો તો એ વધારે આવે? તો કે 10મા ભાગમાંથી ટુકડો મોટો આવે છે. તો એ જવાબ સાચો છે. હવે 26 નંબરનો પ્રશ્ન છે, 3 વાગ્યાના સમયે ઘડિયાળના 2 કાંટા વચ્ચે ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે. તો જ્યારે ઘડિયાળમાં 3 વાગે છે ત્યારે 2 ખૂણા વચ્ચે કેટલું માપ હોય છે? 3 વાગ્યાના સમયે ઘડિયાળના 2 કાંટા વચ્ચે ખૂણાનું માપ, બરાબર. તો આ ઘડિયાળ છે, બરાબર. આ 3 વાગે એક કાંટો અહીં હશે, એટલે કે કલાકનો કાંટો. જે મિનિટનો કાંટો છે ક્યાં હશે? અહીં હશે. તો આ કયા પ્રકારનો ખૂણો તમને દેખાઈ રહ્યો છે? તો કે કાટકોણ. હવે કાટકોણનું માપ કેટલું હોય છે? તો કે 90 અંશ હોય છે. કેટલું હોય છે? 90 અંશ હોય છે. તો આપણો જે સાચો જવાબ છે એ શું બનશે? બી આવશે. તો 2 કાંટા વચ્ચે ખૂણાનું માપ કેટલું હોય છે? 90, બરાબર. હવે 2 કલાક ઘડિયાળના 1 અને 2, 2 અને 3 આમ જે ઘડિયાળમાં આપેલા હોય છે
કલાકો, તો એમાં 30નું અંતર હોય છે. કેટલું હોય છે? 30. તો એમ પણ તમને ખબર પડી જાય, 12 થી 1માં 30, 1 થી 2માં 30 એટલે 60, અને 2 થી 3માં 30 એટલે 90 થાય. બરાબર. હવે 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર. બરાબર. તો 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય છે? તો એકદમ સહેલો પ્રશ્ન છે. 1000 મિલીલીટર થાય છે. બરાબર. કેટલા થાય છે? 1000. 28 નંબરનો પ્રશ્ન છે. ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે કયો ખૂણો આવેલો છે? તો ઉત્તર અને જે પૂર્વ દિશા છે એની વચ્ચે કયો ખૂણો આવેલો છે? તો ઈશાન ખૂણો આવેલો છે. કયો ખૂણો આવેલો છે? તો ઈશાન. બરાબર. તો આ રીતે અલગ અલગ દિશાઓ આવેલી હોય છે 4. તો અહીં ઉત્તર હોય છે, હવે અહીં પૂર્વ હોય છે, અહીં પશ્ચિમ છે. શું છે? પશ્ચિમ. અને અહીં જે છે એ અહીં નીચે દક્ષિણ છે. બરાબર. માફ કરજો, પશ્ચિમની પણ દક્ષિણ છે. અને આ બાજુ શું છે? પશ્ચિમ દિશા છે. શું છે? પશ્ચિમ છે. હવે જે આ ઉત્તર અને પૂર્વ છે એના વચ્ચે અહીં શું આવેલો છે? ઈશાન ખૂણો છે. કયો છે? હવે જ્યાં જે દિશામાં પાકિસ્તાન આવેલું છે, ઉત્તર ને પશ્ચિમ, ત્યાં વાયવ્ય ખૂણો આવ્યો છે. કયો આવ્યો છે? વાયવ્ય. અને જે બાજુ અહીં દક્ષિણ ને પશ્ચિમ છે, અહીં દક્ષિણ ને પશ્ચિમ, ત્યાં નૈઋત્ય ખૂણો છે. કયો છે? નૈઋત્ય છે. અને આ બાજુ તમે અહીં જોઈ શકો છો, જે પૂર્વ અને દક્ષિણ છે ત્યાં અગ્નિ ખૂણો છે. કયો છે? અગ્નિ છે. બરાબર. તો આ રીતે આપણો જે જવાબ છે એ ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે કયો ખૂણો છે? તો કે ઈશાન આવશે. હવે એવું પૂછે કે પૂર્વ અને દક્ષિણની વચ્ચે કયો છે? તો અગ્નિ આવશે. હવે એવો પ્રશ્ન પૂછે કે પૂર્વ અને દક્ષિણની પૂર્વની પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે કયો ખૂણો છે? તો નૈઋત્ય આવશે. અને ઉત્તર અને પશ્ચિમની વચ્ચે પૂછે તો વાયવ્ય ખૂણો આવશે. 29 નંબરનો પ્રશ્ન છે. નીચે દર્શાવેલ નામોની આકૃતિઓ પૈકી કઈ આકૃતિમાં રેખાખંડનો સમાવેશ જોવા મળતો નથી? તો એવી કઈ આકૃતિ છે જેમાં રેખાખંડનો સમાવેશ જોવા ના મળે? તો જે વર્તુળ છે એમાં એકેય રેખાખંડ હોતો નથી. તો રેખાખંડ આ રીતના હોય છે. બરાબર. સીધી લીટીના. તો વર્તુળમાં તમને એકેય રેખાખંડ જોવા ના મળે. તો ડી જવાબ આવશે. 30 નંબરનો પ્રશ્ન છે. ખાલી જગ્યા પૂરો 8, 27, 64 અને 125. બરાબર. તો 2નું ઘનમૂળ 8 થશે, પછી 3નું 27 થશે, 4નું 64 થશે, 5નું 125 થશે. તો હવે 6નું ઘનમૂળ કેટલું થાય છે એ તમારે શોધવાનું છે. તો 6નું કેટલું થશે? 36 અને 36 6 216. બરાબર. તો ઘનમૂળનું મતલબ છે એ જ સંખ્યાનો 3 વખત ગુણાકાર. એ જ સંખ્યાનો એ સંખ્યા સાથે 3 વખત ગુણાકાર. તો 2નો 3 વખત, 2 દુ 4, 4 દુ 8. તો ઘનમૂળ તમે કોઠો છે એનો યાદ રાખી લેજો, તો જેના લીધે સરળતાથી તમને પૂછાય તો કામ લાગે. 31 નંબરનો પ્રશ્ન છે. જેમ વર્તુળને પરિઘ હોય છે, વર્તુળને શું હોય છે? પરિઘ. તો તેમ ચોરસને શું હોય છે? તો ચોરસને પરિમિતિ હોય છે. શું હોય છે? આ જે વર્તુળ છે, તો વર્તુળના જે બહારનું માપ છે એ પરિઘ કહેવાય છે. બરાબર. તો આ ચોરસ છે એનું બહારનું માપ શું કહેવાય છે? તો ચોરસનું જે બહારનું માપ છે પરિમિતિ કહેવાય છે. શું કહેવાય છે? પરિમિતિ. બરાબર. તો સી જવાબ સાચો છે. કેમલને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ મળે છે? તો કેમલ જે છે એને મૂળાક્ષર એટલે કે ABCD પ્રમાણે ગોઠવવાના. ABCD પ્રમાણે એટલે કે સૌપ્રથમ A, B, C. તો આ પ્રમાણે ક્રમમાં ગોઠવવાના છે. તો સૌ પ્રથમ A આવશે, A પછી શું આવશે? C આવશે, C પછી A, C પછી E આવશે. શું આવશે? E પછી L, અને છેલ્લે કયો આવશે? M આવશે. તો કયો જવાબ આપણો સાચો છે? તો આપણો જે સાચો જવાબ છે B છે. કયો છે? B. એક લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી 17મો છે. જમણા નંબરેથી કયો છે? 17મો છે. અને ડાબેથી 25મો છે. તો લાઇનમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તમારે ગણવી હોય તો આ બાજુ 17 છે, આ બાજુ કેટલા છે? 25 છે. કેટલા છે? 25 છે. બરાબર. તો 33 નંબરમાં તો 25 ને 17 કેટલા થાય છે? તો લાઇનમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? બરાબર. હવે અહીં તમે જોઈ શકો છો, અહીં પ્રેરણાનો આ બાજુથી 16મો નંબર છે. કયો છે? 16મો છે. અને ડાબેથી 25મો છે. કયો છે? 25મો. તો આ બાજુ જે પાછળથી છે પ્રેરણાથી 24 વિદ્યાર્થીઓ હશે. કેટલા હશે? આગળ 24. અને આ બાજુ જે છે વિદ્યાર્થીઓ કેટલા આગળ હશે? 16 હશે. અને વચ્ચે શું હશે? પ્રેરણા હશે. તો
લાઇનમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? તો લાઇનમાં વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ કેટલી થાય? તો કે એક પ્રેરણા પોતે આપણે ગણતરી કરવાની છે. તો 41 વિદ્યાર્થીઓ થાય. કેટલા થાય છે? 41. તો 25 ને 17 કેટલા થાય છે? તો 25 ને 17 જે છે એ 42 થાય છે. એમાંથી એક પ્રેરણાને આપણે ઓછી કરવાની છે, તો 41 વધે છે. કેટલા વિદ્યાર્થીઓ કુલ હશે? તો 41 હશે. બરાબર. એમ ના ખબર પડે તો અહીં જમણેથી 17 છે, તો એનો મતલબ એક પ્રેરણાને 17માં નંબરે છે, તો આગળ એની 16 વિદ્યાર્થીઓ છે. હવે ડાબેથી 25 છે, તો આગળ કેટલા વિદ્યાર્થીઓ છે? 24 છે. તો 24ને 16 ગણવાના છે, તો 40 થાય ને એક પ્રેરણાને ગણવાની છે. તો પ્રેરણાને 2 વખત નથી ગણવાની, 1 વખત ગણવાની છે. તો 41 આવશે. 34 નંબરનો પ્રશ્ન છે, 1 કિલોગ્રામ ખાંડ છે, 1 કિલોગ્રામ રૂ છે, બંને પૈકી કોનું વજન વધારે છે? તો આપણે 1 કિલોગ્રામ છે, આપણે 1 કિલોગ્રામ છે. તો કોનું વજન વધારે છે? તો બંનેનું વજન સમાન છે. કેવું છે? બંનેનું સમાન વજન છે. એટલે કે જરા પણ ઉતાવળ કર્યા વગર ખાંડ લોખંડ નથી લખી દેવાનું. તો લોખંડ અને રૂ બંનેનું વજન કેવું છે? 1 કિલો છે. એટલે કે બંનેનું સરખું છે. 35 નંબરનો પ્રશ્ન છે, ઝરણા કાવ્ય કરતાં નીચી છે, પ્રેરણા કાવ્ય કરતાં નીચી છે, તો સૌથી ઊંચું કોણ છે? તો આપણે શું શોધવાનું છે? સૌથી ઊંચું. તો 35 નંબરના પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે ઝરણા કાવ્ય કરતાં કેવી છે? નીચી. તો ઝરણાનું નામ નીકળી જશે. હવે પ્રેરણા કાવ્ય કરતાં નીચી છે, તો પ્રેરણાનું પણ નીકળી જશે. તો સૌથી ઊંચું કોણ છે? તો કાવ્ય વધી છે. તો આપણો જવાબ કયો આવશે? એ આવશે. બરાબર. હવે 36 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી શું જુદું પડે છે? તો જે જુદું પડતું એ તમારે ઓળખવાનું છે. તો એપ્રિલ મહિનો જુદો પડે છે. કેમ એપ્રિલ જુદો પડે છે? તો જાન્યુઆરીના 31 દિવસ હોય, માર્ચના 31 હોય, ઓગસ્ટના પણ 31 હોય છે, અને એપ્રિલના 30 દિવસ હોય. કેટલા હોય છે? 30. તો અલગ એપ્રિલ પડે છે. હવે 1 કરોડમાં કેટલા હજાર હોય છે? તો જે 37 નંબર છે એમાં 1 કરોડમાં કેટલા હજાર હોય છે એ તમારે ઓળખવાનું છે. તો એના માટે તમારે 1 કરોડ લખી દેવા પડશે. શું લખવું પડશે? 1 કરોડ લખવા પડશે. તો આ 1 કરોડ લખી દીધા છે આપણે. બરાબર. હવે એને 1000 વડે ભાગવાના. કેટલા વડે ભાગવાના? 1000 વડે ભાગશો એટલે તમારો જે જવાબ છે એ તમને મળી જશે. બરાબર. તો જે 1 કરોડ છે એમાં શૂન્ય પણ ઘણી વખત પૂછતા હોય છે કે શૂન્ય કેટલી હોય છે? તો 7 શૂન્ય હોય છે. હવે 1000ની 3 શૂન્ય આપણે ઉડાડવાની છે, તો એક પાછળ હજુ 4 શૂન્ય આવશે. તો એનો મતલબ એ છે કે 1 કરોડમાં 10,000 હોય છે. કેટલા હોય છે? 1 કરોડમાં કેટલા હજાર હોય છે? તો કે 10,000 હોય છે. કેટલા હોય છે? 10,000 હોય છે. તો સી જવાબ આવશે. 38 નંબરનો પ્રશ્ન છે, 20 મીટર લાંબા વાંસાના 4 મીટરના 5 સરખા ટુકડા કરવા કેટલી વખત વેરવા પડશે? વેરવા મતલબ કે કાપવા પડશે. તો 20 મીટર લાંબા વાંસા છે. બરાબર. એના 4 મીટરના 5 ટુકડા કરવા છે. કેટલા ટુકડા કરવા છે? 4 મીટરના 5 ટુકડા કરવા છે. બરાબર. તો આ જોઈ શકો છો. હવે આ 4 મીટરનો એક ટુકડો, આ 2, આ 3 અને આ 4. આપણે 4 વખત કાપીએ એટલે અહીંથી 2 ટુકડા થઈ જશે. બરાબર. તો એક ટુકડો, 2, 3, 4 અને એક પાછળ. તો કેટલી વખત કાપવું પડશે આપણે? 4 વખત. કેટલી? 4. તો બી જવાબ આવશે. 39 નંબરનો પ્રશ્ન છે, જેમ રોગીને દવાઓ જોઈએ તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં શાની જરૂર પડે છે? તો રોગીને દવાની જરૂર પડે છે. દુષ્કાળમાં પાણી ઘટતું હોય છે. શું ઘટે છે? પાણી. તો વરસાદની જરૂર પડે છે. તો સી જવાબ સાચો છે. 40 નંબરમાં અક્ષરો મળીને શબ્દો બને, તો શબ્દો મળીને શું બને છે? અક્ષરથી શબ્દો બને છે. તો આવા શબ્દો મળે છે તો શું બને છે? તો શબ્દો જે છે એ મળે છે ત્યારે વાક્ય બને છે. શું બને છે? વાક્ય. એટલે કે બી જવાબ સાચો છે. 10.24નું વર્ગમૂળ શોધો. તો તમારે 10.24નું શું શોધવાનું છે? વર્ગમૂળ શોધવાનું છે. તો 10.24નું જે વર્ગમૂળ છે એ 3.2 થશે. કેટલું થશે? 3.2. બરાબર. હવે 48 વિદ્યાર્થીઓના ધોરણ 8ના એક વર્ગમાં 25% છોકરીઓ છે, તો છોકરાઓની સંખ્યા કેટલી થાય? તો 48 વિદ્યાર્થીઓનો જે વર્ગ છે એ ધોરણ 8ના એક વર્ગમાં
25% છોકરીઓ છે. કેટલી છોકરીઓ છે? 25. તો છોકરાઓની સંખ્યા કેટલી? બરાબર. તો 48માંથી 25 છોકરીઓ છે. 48%માંથી કેટલી છે? 100એ 25%. 100એ કેટલી ટકા છે? 25%. તો 48 એ કેટલા થાય? તો 25 ચોક 100, 12 ચોક 48. તો છોકરીઓની સંખ્યા કેટલી છે? 12 છે. કેટલી છે? 12. તો કુલ કેટલા છે? 48 છે. તો 48માંથી 12. 48માંથી 12 છોકરીઓ કાઢશું તો છોકરા કેટલા વધશે? 36. કેટલા વધે છે? 36. તો છોકરાઓની કુલ સંખ્યા કેટલી છે? 36 છે. બરાબર. અહીં ટકાવારી પૂછી છે. 25% એટલે કે જે 48 છે એના 4 ભાગ પડે. 100એ કેટલા ભાગ પડે? 48ના 4. 50% હોય તો 2 ભાગ પડે. તો આ રીતે પણ તમે સરળતા ટકાવારી શોધી શકો છો. હવે 43 નંબરમાં A ઓછા 3B 5C ABનો ગુણાકાર કેટલો થાય? તો આ બધાનો તમારે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો 5 તરી 15 થશે. 5 તરી કેટલા થશે? 5 તરી 15 અને 15ની આગળ માઇનસ નિશાની છે એટલે -15 થશે. હવે A B C A અને B તો A ડબલ વખત છે. A કેટલા વખત છે? A કેટલા વખત છે? ડબલ વખત છે તો એનો વર્ગ આવશે. પછી B છે તો B પણ ડબલ વખત છે તો Bનો પણ વર્ગ આવશે અને C એક વખત છે તો C આવશે. તો -15 એનો વર્ગ, Bનો વર્ગ અને C આવશે. તો આવો જવાબ ક્યાં આપેલો છે? તો કે Cમાં આપેલો છે. તો C જવાબ સાચો છે. હવે 44 નંબરમાં સંખ્યા રેખા આપેલી છે. તો આપેલ સંખ્યા રેખા પરનું બિંદુ એ કઈ સન્મેય સંખ્યાનું નિરૂપણ દર્શાવે છે? તો આ બિંદુ એ છે ત્યાં કઈ સન્મેય સંખ્યા આવશે આપણે ઓળખવાની છે. તો 0 અને -1 વચ્ચે કઈ સન્મેય સંખ્યા આવશે? તો જે 44 નંબર છે એમાં -1 અને 2 વચ્ચે -1 અને 0 વચ્ચે કઈ આવશે? બરાબર. તો 0 -1 અને 0 કરતાં વચ્ચેની સંખ્યા અને 0 કરતાં નાની અને -1 કરતાં મોટી સંખ્યા એવી આપણે લખવાની છે. તો કઈ આવશે? તો C જવાબ આવશે. -1/2. -1/2 એટલે કે -1ના 2 ભાગ 0.50. કેટલા આવશે? 0.50. તો અહીં -0.50 આવશે. કઈ આવશે? -0.50. એને બીજી કઈ રીતે લખી શકાય છે? તો -1/2 પણ આપણે એને લખી શકીએ છીએ. -1/2. બરાબર. એટલે કે C જવાબ સાચો છે. હવે 45 નંબરનો પ્રશ્ન છે. તો 0.621ને પ્રમાણિત સ્વરૂપમાં તમારે દર્શાવવાના છે. તો પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવતા તમે જે 0 આપેલી છે એ તમારે ગણવાની છે. તો 6 છે ને એક તમારે વધારી દેવાની છે. તો કુલ 7 શૂન્ય થશે. કેટલી થશે? તો 621 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? 7. તો 6.021 ગુણ્યા 10ની -7 ઘાત કેટલી થશે? -7. હવે માઇનસ કેમ કરી છે? કારણ કે આ જે 1 છે એના ભાગ કરી દીધા છે. 1ના શું કરી દીધા છે? ભાગ કરી દીધા છે. તો 6.21 ગુણ્યા 10ની -7 ઘાત. તો આપણે જેમ જેમ દશાંશથી આગળ ખસીએ છીએ તેમાં આપણી રકમ નાની થતી જાય છે એટલે કે ઋણમાં જતી રહે છે. તો આ રીતે આપણો જવાબ જે છે એ આવશે. 46 નંબરનો પ્રશ્ન છે. જો 12 કારીગર એક કામ 15 દિવસમાં કરે છે. 12 કારીગર કેટલા દિવસમાં કરે છે? 15 દિવસમાં કરે છે. તો આ જ કામ 18 કારીગર કેટલા દિવસમાં કરશે? તો 46 નંબરમાં તો 12 કારીગર આ કામ જે છે 15 દિવસમાં કરે છે. મતલબ કે કામનો રેશિયો કેટલો આવે છે? 180 આવે છે. તો હવે આપણે 18 ગુણ્યા કેટલા કરીએ તો 180 જવાબ આવે. તો 18 ગુણ્યા આપણે 10 કરશું તો 180 થશે. તો કામનો દર 180 પહોંચે છે. તો પહોંચાડવા માટે જે સંખ્યા આપેલી છે એના વચ્ચે તમે ગુણાકાર કરશો તો સરળતા તમારો જે જવાબ છે એ મળી જશે. તો આ રીતે 10 દિવસમાં કામ 18 કારીગર પૂરું કરી શકશે. જેમ કારીગર ઘટે છે એમ કામના દિવસો વધ્યા કરે છે. જેમ કારીગર વધ્યા કરે છે એમ કામના દિવસ ઘટ્યા કરે છે. એટલે કંઈ વ્યસ્ત પ્રમાણે છે. 47 નંબરનો પ્રશ્ન છે. સન્મેય સંખ્યાનું સ્વરૂપ P/Q છે. જ્યાં Q 0 બરાબર નથી તો P અને Q કેવા પ્રકારની સંખ્યાઓ તરીકે ઓળખાય છે? તો 47 નંબરનો જે પ્રશ્ન છે એ આપણા મોક ટેસ્ટ લીધા છે એમાં બધા જ પ્રશ્નો ચર્ચા થઈ ગઈ છે. સાથે જ્ઞાન સાધનામાં આવો પ્રશ્ન પૂછાયા છે. બરાબર. તો P અને Q પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે?
શૂન્ય નથી તો કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. તો સી જવાબ આવશે. તો સન્મય સંખ્યાઓનું સ્વરૂપ પી ભાગ્યા ક્યુ છે, તો શૂન્ય ના હોય તો એને શું કહી શકાય છે આપણે? તો પૂર્ણાંક સંખ્યાઓને કહી શકીએ છીએ. તો સી જવાબ સાચો છે. એક ચલ સુરેખ સમીકરણની પદાવલીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય છે? તો એક ચલ જે સુરેખ સમીકરણ હોય એમાં પદની મોટામાં મોટી ઘાત કેટલી હોય છે? તો મોટામાં મોટી એક ચલ હોય, અહીં નામથી તમે જોઈ શકો છો, એક ચલ હોય એમાં મોટા મોટી ઘાત એક હોય. કેટલી હોય? એક. સાથે એક ચલનો મતલબ શું છે? તો આ રીતે એક્સ એકલું આપેલું હોય, એના ઉપર ઘાત એક જ હોય, વધારે ના હોય, તો એને એક ચલ કહેવાય. શું કહેવાય? એક ચલ કહેવાય. તો આ રીતે એક ઘાત હોય છે. 5x + 9 બરાબર 5x + 3x સમીકરણનો ઉકેલ x બરાબર શું મળશે તમારે શોધવાનો છે. તો -2 મળશે. કેટલો મળશે? -2. હવે 50 નંબરનો પ્રશ્ન છે. હું એવો ચતુષ્કોણ છું જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર છે. તો બોલો હું કોણ? તો સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય એ સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. કેવો? તો હું એવો ચતુષ્કોણ જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુ પરસ્પર કેવી હોય છે? સમાંતર હોય છે. એટલે કે સામસામેની જે બાજુ હોય છે એની જોડ કેવી મળતી હોય છે? સમાંતર મળતી હોય છે. બાકી એકે જોડ સમાંતર મળતી નથી. બરાબર. તો એ સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખાય છે. હવે ચતુષ્કોણમાં 4 ખૂણા હોય છે. કેવા હોય છે? 4 પ્રકારના ચતુષ્કોણ છે. હવે એક શાળાના વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં 2020-21 તથા વર્ષ 2021-22 દરમિયાન મેળવેલ ગુણની સરાસરી દર્શાવતી માહિતી આપેલ હોય તો કયા પ્રકારનો આલેખ બનાવે છે? તો આલેખ તમારે ઓળખવાનો છે. તો 2 વર્ષ આપેલા છે, 20-21 છે ને 21-22 છે. તો આવા આલેખ છે. એક આ બનશે 20-21નો, એક આવો બનશે. બરાબર. તો એક સાથે 2 આલેખ બનશે. કેટલા બનશે? 2. તો એને દ્વિલંબાલેખ કહે છે. શું કહે છે? દ્વિલંબાલેખ કહે છે. તો 51માં સી આવશે. શું આવશે? સી. બરાબર. તો મેળવેલ ગુણની સરાસરી આપણે શોધવી હોય તો દ્વિલંબાલેખ આવશે. સી જવાબ. 52 નંબરનો પ્રશ્ન છે. જો એક ચોરસનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટરનો વર્ગ હોય તો ચોરસની બાજુનું માપ કેટલું હોય? તો ચોરસની બાજુનું જે માપ છે, તો એક ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય છે? આ ચોરસ છે. બરાબર. હવે એનું ક્ષેત્રફળ 144 થાય છે. બરાબર. કેટલું થાય છે? 144. તો બધી બાજુ 12 હોય તો હવે આપણે 12 × 12 કરવાના છે. 12 × કેટલા કરવાના છે? 12. તો એક બાજુનું માપ પૂછ્યું છે તો ચોરસની બાજુનું માપ કેટલું થાય? તો બધે માપ તમે જોઈ શકો છો, 12 થશે. કેટલું થશે? 12. તો એ જવાબ સાચો છે. હવે 53 નંબરમાં 17નો ઘન કરતાં કઈ સંખ્યા મળે છે? તો 17ના ઘનનો મતલબ છે 17નો 17 સાથે 3 વખત ગુણાકાર કરવો. બરાબર. ઘનનો મતલબ શું છે? 17 × 17 × 17. તો 3 વખત આપણે 17નો 17 સાથે ગુણાકાર કરશું એટલે આપણો જે જવાબ છે કેટલો આવશે? 4913 આવશે. તો 53માં સી સાચું છે. હવે 54 નંબરમાં x + 7y અને 7x - y નો ગુણાકાર તમારે કરવાનો છે. તો અહીં પરસ્પર તમે ગુણાકાર કરશો તો xનો x સાથે એટલે 7x² થશે. હવે 7y y સાથે તમારે કરવાનો છે એટલે 7y² થશે. તો એક 7x² આવ્યું, એક 7y² આવ્યું. બરાબર. હવે 2 આવે છે અને પછી અંદરો અંદર તમારે ગુણાકાર કરવાનો છે. તો કેટલો થશે? તો 48 થશે. તો 7x વત્તા આવશે અને 7y² છે માઇનસ આવશે. બરાબર. તો વત્તા અને માઇનસ તમે જોઈ શકો છો. અને તો કયું સમીકરણ સાચું બનશે? તો 7x² વત્તા 48xy માઇનસ 7y². બરાબર. તો 7 × 7 = 49. 7x² વત્તા 48xy માઇનસ 7y². બરાબર. તો ગુણાકાર પરસ્પર તમે કરશો તો એ જવાબ સાચો આવશે. કયો આવશે? એ. સાથે
વત્તા વત્તાનું હોય તો વત્તાની નિશાની આવે છે, વત્તા માઇનસની નિશાની હોય તો જે મોટી સંખ્યા હોય એ નિશાની આવે છે. તો આ નિશાનીઓ પણ તમારે યાદ રાખવી પડશે. હવે 55 નંબરનો પ્રશ્ન છે, લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવા કયું સૂત્ર ઉપયોગમાં લેશો? તો જે લંબઘન છે એની સપાટીનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો કયું સૂત્ર તમે ઉપયોગમાં લેશો? તો લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે જે સૂત્ર છે એ તો લંબઘન જે છે એ લંબઘન બરાબર. તો લંબઘન આ રીતનો હોય છે. એમાં 3 પરિમાણો હોય છે, એટલે કે લંબાઈ હોય છે, પહોળાઈ હોય છે અને ઊંચાઈ પણ હોય છે. તો આપણે થોડું દોરવામાં મુશ્કેલી પડે એવો છે. તો આ જે 3 પરિમાણ ધરાવે છે તો એનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો 2 વત્તા લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ અને લંબાઈ, આ રીતે એનું ક્ષેત્રફળ આપણે શોધી શકાય છે. સમઘન હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ 3 વખત થાય છે. અને જો લંબઘનનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આ રીતે તમે એનું ક્ષેત્રફળ શોધી શકો છો. તો કયું ક્ષેત્રફળ આવશે? 2 વત્તા LB વત્તા BH વત્તા HL આવશે બરાબર. તો ડી જવાબ સાચો છે. 49x નો વર્ગ ઓછા 36ના અવયવ મેળવો. તો આના 2 અવયવ પડે છે. કયા કયા 2 અવયવો પડશે? તો જે અવયવો છે આના 2. તો 49 છે તો 49નો વર્ગ 7 થશે તો 7x થશે. 36નો 6 થશે તો 6 થશે. તો એક માઇનસનો થશે ને એક વત્તાનો થશે. તો આપણો જે જવાબ છે કયો આવશે? તો એ જવાબ સાચો છે. કયો આવશે? એ બરાબર. તો જ્યારે પણ જ્ઞાન સાધનાની પરીક્ષા આપવા બેસો છો ત્યારે ગણિત અને અંગ્રેજી ગણિત અને જે તર્ક શક્તિના પ્રશ્નો છે તમારો સમય વધારે બગાડશે. એટલે જેમ બને એમને પાછળ રાખો તો તમારે સારું રહેશે. બીજા તમારું મગજ ફ્રેશ રહે તો બાકીના જે પ્રશ્નો છે ગુજરાતી, વિજ્ઞાન, સામાજિક એને સરળતા તમે જવાબ લખી શકો છો. હવે 57 નંબરનો છે -2 પૂર્ણાંક 1 ભાગ્યા 7ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો અહીં તમારે વ્યસ્ત સંખ્યા લખવાની છે. તો જે 57 નંબર છે એમાં વ્યસ્ત સંખ્યા તો આપણે અહીં જોઈ શકીએ છીએ 7 દુ 14 આ બંનેનો ગુણાકાર અને આને વત્તા થશે. તો 7 દુ 14 ને 15 થશે. કેટલા થશે? 15. અને નીચે જે 7 છે એમને એમ રહેશે. 7 અહીં -2 છે તો 15ની આગળ શું આવશે? માઇનસ આવશે. તો હવે આની આપણે શું લખવાની છે? વ્યસ્ત સંખ્યા લખવાની છે. તો જે 7 નીચે હતા એ ઉપર જશે અને જે 15 ઉપર હતા એ ક્યાં આવશે? નીચે આવશે. તો વ્યસ્ત સંખ્યા કઈ બનશે? સી જવાબ સાચો છે. કઈ બનશે? સી બરાબર. હવે 58 નંબરનો પ્રશ્ન છે 7x વત્તા 5 ભાગ્યા 2 બરાબર 3x ભાગ્યા 2 -14 હોય તો x બરાબર શું થાય? તો અહીં x જે આપેલો છે તમારે શોધવાનો છે. તો 58 નંબરમાં અહીં તમારે લસા લેવો પડશે. શું લેવો પડશે? લસા લેશો તો તમારો જવાબ સરળતાથી મળશે. તો -3 આવશે બરાબર. હવે 59 નંબરનો પ્રશ્ન છે એક વસ્તુની છાપેલી કિંમત ₹900 છે, તેની વેચાણ કિંમત ₹738 છે, તો વળતરની ટકાવારી શું થાય? બરાબર. તો છાપેલી કિંમત કેટલી છે? ₹900 છે. વેચાણ કિંમત કેટલા રૂપિયામાં વેચ્યું છે? 738. તો વળતર કેટલા ટકા આપ્યું છે? બરાબર. તો 900 ઓછા 738 કરો બરાબર. એટલે કે કેટલા ઓછા રૂપિયા લીધા છે? તો જે ઓછા રૂપિયા છે એ કેટલા લીધા છે? 162 રૂપિયા ઓછા લીધા છે. તો હવે 900 રૂપિયા 162 ઓછા લીધા છે. કેટલા લીધા છે? તો 900 162 ઓછા લીધા છે. તો 100 કેટલા ઓછા લીધા? બરાબર. તો ડબલ શૂન્ય ઉડી જશે. અહીં 9 આપેલા છે તો 18 9 162. 18 9 કેટલા થશે? 162. તો 18% કેટલા આવશે? તો 18% વળતર આપ્યું છે એના લીધે 162 રૂપિયા ઓછા લીધા છે. તો 900 162 ઓછા લીધા તો 100 કેટલા? તો 100 18% રૂપિયા ઓછા લીધા છે. હવે 60 નંબરનો છે કૌંસમાં 3/5 ઓછા 2ની કિંમત કેટલી થાય? બરાબર. તો
60 નંબરમાં તમારે આમનું જે છે વર્ગમૂળ શોધવાનું, વર્ગ શોધવાનો છે. તો 62નો ડી. તો જે વર્ગમૂળ તમે શોધશો તો સી જવાબ આવશે. કયો આવશે? સી. તો વર્ગમૂળમાં તમે જોઈ શકો છો 5 થશે, પછી 3 તરી 9 થશે. કેટલા થશે? 3 તરી 9 થશે. હવે આ જે રકમ છે માઇનસમાં આપેલી છે. શેમાં આપેલી છે? માઇનસમાં છે. તો એનો ઉપર નીચે બદલાઈ જશે. તો સી જવાબ આવશે. કયો આવશે? સી. બરાબર. તો 60માં સી જવાબ સાચો છે. તો એની કિંમત કેટલી થાય છે? 25/9. બરાબર. હવે અહીં તાર્કિક ગણિત અને ગણિત પૂરું થાય છે, એટલે કે ખૂબ ખર્ચાળ, વધારે ટાઈમ લે છે સોલ્યુશન કરવામાં બધી રીતે. હવે આપણે વિજ્ઞાન આવે છે. તો કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? બરાબર. તો જે કૃત્રિમ ખાતર છે એના માટે તો 4 વિકલ્પો આપેલા છે. તો કાર્બનિક ક્ષાર છે, તેનાથી જમીન સેન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થતો નથી. અકાર્બનિક ક્ષાર છે, તેનાથી જમીન સેન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થાય છે. કાર્બનિક ક્ષાર છે, તેનાથી જમીન સેન્દ્રિય ખાતર પ્રાપ્ત થાય છે. તો જે કૃત્રિમ ખાતર છે એ અકાર્બનિક ક્ષાર છે. કેવો? તેનાથી જમીન સેન્દ્રિય ખાતર પ્રાપ્ત થતો નથી. બરાબર. સેન્દ્રિય એટલે કુદરતી. તો કુદરતી ખાતર ન મળે ને અકાર્બનિક છે, કોલસાનું પ્રમાણ પણ એમાં કેવું હોય છે? કાર્બનનું ઓછું હોય છે. તો બી જવાબ આવશે. કયો આવશે? 61માં બી. બરાબર. હવે 62 નંબર છે. તો કઈ સક્રિય ધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે? તો કઈ સક્રિય અધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે? અધાતુ પૂછી છે. બરાબર. તો ત્રાંબુ જે છે ધાતુ છે, એટલે પહેલાં જ નીકળી જશે. સાથે સલ્ફર છે એ વાયુ છે, એ પણ નીકળી જશે. તો કઈ સક્રિય અધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે? તો જે ફોસ્ફરસ છે એ આપણે ખાતર તરીકે વપરાય છે ખેતરમાં. તો ફોસ્ફરસ આવશે. શું આવશે? ફોસ્ફરસ. 63 નંબરમાં ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર વાયુ કયું છે? તો ગ્લોબલ વોર્મિંગ એટલે કે જે દુનિયાનું તાપમાન વધી રહ્યું છે, તો આ તાપમાન વધારવા પાછળ કયો વાયુ જવાબદાર છે? તો કાર્બન ડાયોક્સાઇડ, CO2. કયો વાયુ આવશે? કાર્બન ડાયોક્સાઇડ આવશે. એટલે કે ડી જવાબ સાચો છે. તો સૌથી વધારે જવાબદાર કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. ઓઝોન, પછી ક્રિપ્ટોન છે, ઓર્ગોન છે અને ઓક્સિજન છે. તો આ ત્રણેય વાયુનું પ્રમાણ પણ આપણે હવામાં જોઈ શકીએ છીએ. હવે 64 નંબરનો પ્રશ્ન છે, મધુપ્રમેહ ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથિ કઈ છે? તો આ પ્રશ્નની પણ આપણે ચર્ચા કરી હતી જે મોક ટેસ્ટ લેતા હતા એમાં. એટલે કે આપણે જે પ્રશ્નો કાઢ્યા છે એમાંથી જ આ બધા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. તો મધુપ્રમેહ માટે જવાબદાર ગ્રંથિ કઈ છે? તો સ્વાદુપિંડ છે. કઈ છે? સ્વાદુપિંડની જે ગ્રંથિ છે એ મધુપ્રમેહ માટે જવાબદાર છે. 65 નંબરનો પ્રશ્ન છે, બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ ઢાળાવરણ કરવામાં આવે છે? તો બાથરૂમનો નળ અને સાયકલનું જે હેન્ડલ તમે હોય છે તો એના પર કઈ ધાતુ લગાવવામાં આવે છે? તો એના પર ક્રોમિયમ ધાતુ લગાવવામાં આવે છે. કઈ ધાતુ હોય છે? ક્રોમિયમ ધાતુ. બરાબર. જે ચળકતી ધાતુ હોય છે એ કઈ છે? ક્રોમિયમ છે. તો એ જવાબ સાચો છે. 66 નંબરનો પ્રશ્ન છે, આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે? તો પ્રકાશ વધારે આવવા દેવો કે ઓછો આવવા દેવો, એનું નિયંત્રણ કોણ કરે છે? તો એનું જે નિયંત્રણ છે એ કનિનિકા કરે છે. કોણ કરે છે? કનિનિકા. એટલે કે બી જવાબ સાચો છે. આઈરિસ તરીકે ઓળખાય છે. બરાબર. 70 નંબરનો પ્રશ્ન છે, ધ ક્યોટો પ્રોટોકોલ શું છે? તો ક્યોટો પ્રોટોકોલ જે છે એ પૂછ્યો છે અહીં તમને. તો જે ક્યોટો પ્રોટોકોલ છે ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન ઘટાડવા માટેનો કરાર છે. તો આજે તમારો પર્યાવરણનો પ્રશ્ન છે, સામાજિક વિજ્ઞાનમાંથી પૂછ્યો છે. ગ્રીન હાઉસ વાયુનું જે ઉત્સર્જન થતું હોય છે ઘટાડવા માટે વિશ્વના દેશો છે એના વચ્ચે આ જે પ્રોટોકોલ છે થયેલો છે. તો ક્યોટો જે જાપાનનું એક શહેર છે એમાં આ પ્રોટોકોલ થયો હતો, એના લીધે ક્યોટો પ્રોટોકોલ તરીકે ઓળખાય છે. તો વિશ્વમાં જે તાપમાન વધી રહ્યું છે એના તાપમાન ઘટે એના માટે જે ગ્રીન વાયુ ઉત્સર્જન એટલે કે હવામાં એનો ફેલાવો થાય છે ઘટાડવા માટે આ પ્રોટોકોલ કરવામાં આવ્યો હતો. તો બી જવાબ આવશે. હવે 68 નંબરમાં કયું ઉદાહરણ રવિ પાકનું નથી? તો રવિ પાક જે છે એ શિયાળુ પાક તરીકે ઓળખાય છે.
તો રવિ પાકનું ઉદાહરણ શિયાળામાં ના થતો એવો પાક કયો છે? તો જે સોયાબીન છે એ શિયાળામાં થતા નથી, તો રવિ પાકનું ઉદાહરણ કયું નથી? સોયાબીન, બરાબર, સી જવાબ આવશે. હવે ચણા, વટાણા અને અળસી, ચણા, વટાણા અને અળસી શિયાળામાં થાય છે, તો રવિનો મતલબ છે શિયાળુ પાક, બરાબર. પછી જાયદ પાકનો મતલબ છે, જાયદ એટલે ઉનાળુ, જાયદ એટલે ઉનાળુ, તો જાયદ પાક એટલે કયા પાક થશે? તો કે ઉનાળુ થાય છે. અને જે ચોમાસું પાક છે તો ખરીફ પાક તરીકે ઓળખાય છે. ચોમાસું પાક કયા પાક તરીકે ઓળખાય છે? ખરીફ. તો રવિનું અહીં પૂછ્યું છે, બીજા કોઈ પૂછાય તો લખી દેજો. તો સોયાબીન. હવે 69માં ડામરની ગોળી શામાંથી બને છે? તો જે ડામરની ગોળી હોય છે કોલટારમાંથી બને. શેમાંથી બને છે? તો જે કોલટાર પેટ્રોલિયમ કાળા સોના તરીકે ઓળખાય છે એમાંથી આ કોલટાર પણ નીકળે છે. તો જે ડામરની ગોળી છે એ કોલટારમાંથી બને છે. 70માં કયા પુસ્તકમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે? તો એવું કયું પુસ્તક છે જેમાં આ બધી જ માહિતી સંગ્રહાયેલી હોય છે? તો રેડ ડેટા બુક. શું નામ છે આનું? રેડ ડેટા બુક નામ છે આનું. તો રેડ ડેટા બુક જે સંસ્થા છે વિશ્વને, એમાં જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, જંતુઓ છે જે નાશપ્રાય થઈ રહ્યા છે એની બધી જ વિગતો કુલ 7 કેટેગરીમાં આ બુકમાં છે એ રાખવામાં આવે છે. તો રેડ ડેટા બુક તરીકે ઓળખાય છે. હવે 71 નંબરનો પ્રશ્ન છે, કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે. આ વિધાન માટે બંધ બેસતો વિકલ્પ કયો છે? તો આ જે વિધાન આપેલું છે એના માટે બંધ બેસતો વિકલ્પ હાઇડ્રા છે. શું છે? તો કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે, હાઇડ્રા. શું નામ છે? તો બંધ બેસતો વિકલ્પ કયો છે? હાઇડ્રા. 72 નંબરનો પ્રશ્ન છે, વિવિધ અંતઃસ્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? તો આ પ્રશ્ન પણ પૂછાયો તો આપણે મોક ટેસ્ટમાં પણ એની ચર્ચા કરી હતી. તો પિટ્યુટરી ગ્રંથિ. કઈ આવે છે? પિટ્યુટરી. સ્વાદુપિંડ ગ્રંથિ છે મધુપ્રમેહ ડાયાબિટીસ માટે જવાબદાર છે. થાઇરોઇડ ગ્રંથિ છે એ આપણા ગળાની જોડે આવેલી હોય છે ને, ગળાની ગાંઠ આના અસંતુલનના લીધે થાય છે. હવે 73 નંબરમાં મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા કેટલી છે? તો જે મનુષ્યના કાન છે વધારેમાં વધારે કેટલું સાંભળી શકે છે? તો 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધી સાંભળી શકે છે. તો 20થી 20,000 હર્ટ્ઝ સુધી, બરાબર. 20થી કેટલું? 20,000 હર્ટ્ઝ સુધી આપણી જે શ્રાવ્ય ક્ષમતા છે, સાંભળવાની ક્ષમતા મનુષ્યના કાનની છે. એનાથી વધારે અવાજ હોય તો આપણે નથી સાંભળી શકતા. 74 નંબરનો પ્રશ્ન છે, ગુણક પ્રતિબિંબો રચવાના સિદ્ધાંતનો ઉપયોગ કરી કયું સાધન બનાવવામાં આવે છે? તો કેલિડોસ્કોપ. કયું સાધન બનાવવામાં આવે છે? તો ગુણક પ્રતિબિંબો રચવાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે કેલિડોસ્કોપ બનાવી શકીએ છીએ. 75 નંબરનો પ્રશ્ન છે, સિમ્બી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનામાં કોણ મદદ કરે છે? તો આ પણ આપણે પ્રશ્ન પૂછ્યો હતો. તો આજે આપણે પ્રશ્નો કાઢી રહ્યા છીએ એ બધા બેઠા પૂછાય છે જ્ઞાન સાધનામાં. તો રાઇઝોબિયમ. તો સિમ્બુ કુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનામાં કોણ મદદ કરે છે? તો રાઇઝોબિયમ કરે છે. એટલે કે એ જવાબ સાચો છે. 76 નંબરમાં નીચેના પૈકી કઈ ધાતુનો ગુણધર્મ નથી? તો ધાતુનો ગુણધર્મ ના હોય એવો ગુણધર્મ તમારે ઓળખવાનો છે. તો ધાતુ વિદ્યુતના અવાહક છે. હવે દાખલા તરીકે ત્રાંબુ ધાતુ છે તો વિદ્યુતનું સુવાહક છે, એમાંથી વીજળી નીકળી શકે છે. તો અવાહક છે એ ખોટી વસ્તુ આપેલી છે. તો ડી જવાબ આવશે. હવે આ 3 ગુણધર્મો, ધાતુ એક ચમકદાર હોય છે, ત્રાંબુ છે, સોનું છે, બધા તેને ટીપી શકાય છે. હથોડી વડે શું કરી શકાય? ટીપી શકાય છે. રણકાર ઉત્પન્ન કરે છે, એમાંથી અવાજ પણ નીકળે છે તમે એને સ્પર્શ કરો તો, એટલે કે ટકોરો મારો તો 3 જવાબ સાચા છે. ડી ખોટો છે, આપણે ખોટો જ શોધવાનો. તો 76માં ડી આવશે. 77 નંબરનો પ્રશ્ન છે, કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ કયા નામથી ઓળખાય છે? તો જે કોષ કેન્દ્રમાં હોય છે એ દોરી જેવી સમાન સંરચનાઓ રંગસૂત્ર તરીકે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? રંગસૂત્ર. કોઈ સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે? તો ખરબચડી બનાવીને. કોઈ સપાટીને આપણે ખરબચડી બનાવીએ છીએ તો ઘર્ષણ વધે છે, બરાબર. આવી બનાવીએ તો ઘર્ષણ વધે છે. આમ સપાટ હોય તો ઘર્ષણ ઘટે છે. કેવું થાય છે? ઘટે છે. હવે 79 નંબરનો પ્રશ્ન છે, પુલ તથા વાહનોમાં વપરાતા લોખંડ પર શેનું આવરણ ચડાવવામાં આવે છે? તો પુલ અને વાહનમાં જે લોખંડ વપરાય છે એમાં ઉપર ઝીંક ચડાવવામાં આવે છે. શું ચડાવવામાં આવે છે? ઝીંક, બરાબર.
80 નંબરમાં મેઘધનુષ્ય ખાલી જગ્યા દર્શાવતી કુદરતી ઘટના છે. તો મેઘધનુષ્ય પ્રકાશનું વિભાજન, બરાબર, જે પ્રકાશ છે એ આ રીતે અલગ અલગ દિશામાં જાય છે એ આ મેઘધનુષ્ય આ પ્રકાશના વિભાજનના લીધે થાય છે. તો ડી જવાબ સાચો છે. હવે વક્રીભવન પાણીમાં જોવા મળે છે. પેન્સિલ તમે મૂકો છો તો પેન્સિલ કેવી થઈ જાય છે? વાંકી થઈ જાય છે. સાથે પ્રકાશમાં પણ વક્રીભવન જોવા મળતું હોય છે. હવે 81 નંબર છે, કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ધરોહર ગણાય છે. નીચેના પૈકી કોને રાષ્ટ્રની ધોરી નસ આપણે ગણીએ છીએ? તો એવી કઈ કુદરતી સંપત્તિ છે જે રાષ્ટ્રની ધોરી નસ તરીકે ઓળખાય છે? તો ખનિજો, પેટ્રોલ, ડીઝલ, આ બધા જે ખનિજો છે, ઓઇલ, આ બધા ધોરી નસ તરીકે ગણાય છે. એના સિવાય આપણા જે વાહનો, સાધનો છે, ઉર્જાનો જે ખજાનો છે એ મળતો નથી. 82 નંબરનો પ્રશ્ન છે, લોકસભા કયા વિષયો ઉપર કાયદો ઘડવાનું કાર્ય કરે છે? તો લોકસભા જે છે સંઘની યાદી ઉપર કાયદો ઘડે છે. 3 યાદીઓ છે. સંઘ યાદી એટલે કે કેન્દ્રની યાદી. તો ભારત સરકાર જેના ઉપર કાયદો ઘડી શકે છે એવી શક્તિ લોકસભાને આપી છે. તો એ યાદી સંઘ યાદી છે. રાજ્ય યાદીમાં રાજ્ય માત્ર કાયદા ઘડી શકે છે. સંઘ યાદીમાં કેન્દ્ર કાયદા ઘડી શકે છે લોકસભા. અને જે સમવર્તી યાદી છે એમાં સંયુક્ત યાદી તરીકે પણ ઓળખાય છે. એમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને કાયદા ઘડી શકે છે. 83 નંબરનો પ્રશ્ન છે, તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલા રાજ્યમાં રહો છો. તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? તો પ્રથમ ભાષાના આધારે જે રાજ્ય અલગ પડ્યું છે એનું નામ અહીં તમારે આપવાનું છે. તો એ રાજ્ય કયું? તો આંધ્રપ્રદેશ, બરાબર. તો આંધ્રપ્રદેશ સૌપ્રથમ ભાષાના આધારે અલગ પડનાર રાજ્ય હતું. તો બી જવાબ સાચો છે. દાંડી કૂચ અંગે કયું વિધાન યોગ્ય છે? તો દાંડી કૂચ અંગે જે વિધાન છે તો બધા વિધાનો સાચા છે. દાંડી કૂચ ગાંધીજી મીઠાના કરારના વિરુદ્ધમાં, બરાબર. તો મીઠાનો જે કર હતો, ઉપર કર લેવામાં આવતો હતો, એના વિરુદ્ધમાં એ વિજયી હતી. તો અમદાવાદથી દાંડી સુધી 370 કિલોમીટરની યાત્રા પણ કરી હતી. ગાંધીજીની ધરપકડ થતાં દાંડી યાત્રાનું નેતૃત્વ જે છે અબ્બાસ સાહેબ તૈયબજીએ લીધું હતું. કોણે? અબ્બાસ સાહેબ તૈયબજી. તો 4 જવાબ, 3 જવાબ સાચા છે. 3 સાચા છે એટલે કે આપણો ડી જવાબ આવશે. બધા જવાબ સાચા છે એટલે ડી આવશે. 85 નંબરનો પ્રશ્ન છે, તમે વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાઓ છો, તમને કપાસનો પાક જોવા મળે છે. તો ત્યાં નીચેના પૈકી કયા પ્રકારની જમીન હશે? તો કપાસ માટે કઈ જમીન હશે? તો કપાસ માટે કાળી જમીન હોય છે. કેવી હોય છે? કાળી હોય છે, બરાબર. એ જવાબ સાચો છે. 86 નંબરનો પ્રશ્ન છે, અમેરિકામાં રાજદૂતની નિમણૂક કોણ કરે છે? તો અમેરિકામાં રાજદૂતની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. એ જવાબ સાચો છે. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો ભારતમાં એમણે ગોવાને રાજધાની બનાવી હતી. ભારતમાં પોર્ટુગીઝોએ ગોવાને રાજધાની બનાવી હતી. 87માં સી જવાબ સાચો છે. 88 નંબરનું, ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી હતી? તો એના સ્થાપકનું નામ હતું એલેક્ઝાન્ડર ડફ. શું હતું? એલેક્ઝાન્ડર ડફે આ બધી સંસ્થાઓ સ્થાપી હતી. તો ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી જે પણ શાળાઓ છે એલેક્ઝાન્ડર ડફ દ્વારા બનાવવામાં આવી હતી. 89 નંબરમાં, જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. તેને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો એ પરિસરતંત્ર તરીકે ઓળખાય છે. પરિસરતંત્ર તરીકે ઓળખાય છે, બરાબર. તો એકબીજા સાથે સજીવો જોડાય છે પરસ્પર અને એક નવી સાંકળ ઊભી થાય છે, એક જીવાવરણ તૈયાર થાય છે, પરિસરતંત્ર તરીકે ઓળખાય છે. 90 નંબરનો પ્રશ્ન છે, લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળે છે? તો લિગ્નાઇટ કોલસો જે છે ગુજરાતમાંથી મળે છે. ક્યાંથી મળે છે? ગુજરાતમાંથી. એ જવાબ સાચો છે. 91માં, રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો છે. કેટલી છે? 11. લોકસભામાં 26 બેઠકો છે. લોકસભામાં કેટલી છે? 26. રાજ્યસભામાં કેટલી છે? 11. 92 નંબરનો પ્રશ્ન છે, ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો જે ઉલ ગુલાન ચળવળ છે એનું નેતૃત્વ બિરસા મુંડાએ કર્યું હતું. કોણે કર્યું હતું? બિરસા મુંડા. આદિવાસીઓના ભગવાન તરીકે ઓળખાય છે. તો ઉલ ગુલાન ચળવળ નેતૃત્વ બિરસા મુંડા દ્વારા થયું હતું. ગાંધીજીએ શું કર્યું હતું? તો
તો ગાંધીજી દ્વારા દાંડી કૂચ છે એ કરવામાં આવી હતી. બીજા ઘણા બધા કાર્યક્રમો છે એ પણ એમણે હિંદ છોડોની ચળવળ છે એ ચાલુ કર્યું હતું. અસહકારનો કાર્યક્રમ પણ એમણે ચાલુ કર્યો હતો. હવે જવાહરલાલ નહેરુ આપણા દેશના સૌ પ્રથમ વડાપ્રધાન હતા, એટલે કે આઝાદ ભારતના. દયાનંદ સરસ્વતી છે એ આર્ય સમાજના સ્થાપક તરીકે જાણીતા છે. 93 નંબરમાં ખોટી જોડ કઈ છે? તો આમાંથી ખોટી જોડ તમારે ઓળખવાની છે. તો સાવરકર મિત્ર મેલા સાચું જ છે. શ્યામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયા હાઉસ. હવે ત્યારબાદ ત્રીજું છે લોકમાન્ય તિલક, કેસરી અને મરાઠા. તો આ બધી આપણે ચર્ચા કરેલી છે. લાલા લજપતરાય ન્યૂ ઇન્ડિયા ખોટું છે. તો ખોટો જવાબ કયો છે? 4, બરાબર. ખોટો ડી છે. તો સાવરકરનું જે છે એ કયું સામાયિક લખ્યું છે? મિત્ર મેલા સંસ્થા સ્થાપી હતી પોતે. શ્યામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયા હાઉસ કરીને લંડનમાં આ ઘર ચલાવતા હતા. લોકમાન્ય તિલકે કેસરી નામનું સમાચાર પત્ર લખતા હતા. કેસરી અને મરાઠા 2 લખ્યા હતા એમણે. ને લાલા લજપતરાય જે છે એમણે ન્યૂ ઇન્ડિયા એમનું નથી, ન્યૂ ઇન્ડિયા બીજાએ લખ્યું છે, ગાંધીજીનું છે. હવે 94 નંબરનો પ્રશ્ન છે સૌ પ્રથમ બનેલી ઘટનાથી શરૂ કરીને ક્રમમાં ગોઠવો. તો સૌ પ્રથમ કઈ ઘટના બની હતી? તો સૌ પ્રથમ 94 નંબરમાં જે ઘટના બની હતી એ કઈ છે? તો કે સૌ પ્રથમ ઘટના ચંપારણ સત્યાગ્રહ. સૌ પ્રથમ શું આવે છે? ચંપારણ સત્યાગ્રહ. પછી ત્યારબાદ બીજા નંબરે કઈ ઘટના બની હતી? અસહકારનું આંદોલન, બરાબર, 1920-21. ત્યારબાદ દાંડીકૂચ 1930. દાંડીકૂચ ક્યારે બની હતી? 1930. પછી હિંદ છોડો ચળવળ 1942. હિંદ છોડો ચળવળ 1900. તો આમાં સૌ પ્રથમ ચંપારણ આવશે. તો 2, 4, 1, 3 આવશે. શું આવશે? 2, 4, 1, 3. સૌ પ્રથમ ચંપારણ સત્યાગ્રહ, ત્યારબાદ અસહકારનું આંદોલન, બરાબર. 2, 4 આપણે લખશું એટલે જવાબ મળી જશે. તો એ જવાબ સાચો છે. 95 નંબરનો ભારતીય બંધારણ માટે કઈ બાબત સાચી નથી? તો જે ભારતીય બંધારણ છે એ 26 જાન્યુઆરી 1947 રોજ અમલમાં આવ્યું. એ વસ્તુ, હા, અહીં તમે જોઈ શકો છો. એકની પણ ઘણા બધા જવાબો આપેલા છે. તો કઈ સાચી નથી આપણે જોઈ લઈએ. તો બંધારણની શરૂઆત આમુખથી થાય છે. સાચું છે. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. એ પણ સાચું છે. 26 જાન્યુઆરી 1947ના રોજ અમલમાં આવ્યું છે. ખોટું છે. એટલે કે 1948 આવે. હવે મૂળભૂત હકોની સંખ્યા કેટલી છે? તો મૂળભૂત હકોની સંખ્યા 6 છે. કેટલી છે? 6 છે. તો આ રીતે 95માં 3 અને 4 ખોટા છે. કયા કયા ખોટા છે? 3, 4. તો 96માં સી જવાબ. 95માં કયો જવાબ આવશે? 95માં 3 અને 4 એટલે કે સી જવાબ આવશે. 96 નંબરમાં સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. આ વાક્ય નીચે પૈકી કયા પ્રયોગનું છે? તો સંસ્થાઓ તરફથી દાતાઓનું સન્માન કરાયું છે. તો કર્મણી વાક્ય છે. તો સન્માન કરવા માટે આ બધો કાર્યક્રમ ગોઠવાયો હતો. એટલે કે કર્મને પ્રાધાન્ય આપ્યું છે. તો સી જવાબ આવશે. હવે પુત્રેષણાની સંધિ છૂટી પાડવાની છે તમારે 97 નંબરમાં. તો પુત્ર વત્તા એષણા. શું આવશે? પુત્ર વત્તા એષણા. એ જવાબ સાચો છે. 98માં પડદો ખોલ્યો પણ નાટક ભજવાયું નહીં. કયા પ્રકારનું વિધાન દર્શાવે છે? તો સંયુક્ત વિધાન છે. પડદો ખોલ્યો પણ નાટક ભજવાયું નહીં. એક વાક્ય આ છે, બીજું આ છે. તો સંયુક્ત વિધાન તરીકે ઓળખાય છે. હવે નીચે આપેલા મૂળાક્ષરો પૈકી કયો મૂળાક્ષર સ્વર છે? તો અહીં સ્વર તમારે ઓળખવાનો છે. તો અ, આ, ઈ આ બધા સ્વર તરીકે ઓળખાય છે અને બાકીના જે મૂળાક્ષર છે એ બધા વ્યંજન તરીકે ઓળખાય છે. તો આપણે ગુજરાતી મોક ટેસ્ટ છે એમાં બધા જ પ્રશ્નો આવ્યા હતા. હવે 100 નંબરમાં વલ્લભભાઈ ને સરદારનું બિરુદ કોણે આપ્યું હતું? તો જે વલ્લભભાઈ છે એમને સરદારનું બિરુદ મહાત્મા ગાંધીજીએ આપ્યું હતું. કોણે આપ્યું હતું? મહાત્મા ગાંધીજી. તો ડી જવાબ સાચો છે. હવે 101 નંબરમાં સાચી જોડણી ધરાવતો શબ્દ કયો છે? તો આગંતુક. આગંતુક જે છે એ જોડણી સાચી છે. આગંતુક એટલે કે શું થશે? મહેમાન થશે. પછી પ્રતીતિ જે છે, પ્રતીતિ. પછી ભિક્ષુક છે, રસોઈ આવશે, ભિક્ષુક, બરાબર. પછી વ્યક્તિ છે, તો વ્યક્તિ આ રીતે લખાય છે. તો જે સાચી જોડણી છે આગંતુક છે. બાકીની જોડણીઓ બધી કેવી છે? ખોટી છે.
102 નંબરમાં કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. પંક્તિ કયા કાવ્યની છે? તો કાવ્ય તમારે ઓળખવાનું છે. તો ધૂળીએ માર્ગ. કયા કાવ્યનું છે? ધૂળીએ માર્ગ. ડી આવશે. મૃદંગ શબ્દનો અર્થ જણાવો. તો મૃદંગ એટલે બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું જે વાદ્ય છે એ આપણે મૃદંગ તરીકે ઓળખીએ છીએ. તો ઢોલ જે છે એ મૃદંગ તરીકે ઓળખાય છે, પણ આ થોડો બંને બાજુ વાગે એવો હોય છે. હવે 104 નંબરમાં બહેનનો પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે? તો જે કવિ છે ફૂલોને. વૃક્ષોની કવિતા કોને કહે છે? ફૂલોને વૃક્ષોની કવિતા કહે છે. રાધાકૃષ્ણન એ કયો સમાસ છે? તો જે રાધાકૃષ્ણન છે એ દ્વંદ્વ સમાસ છે. રાધા અને કૃષ્ણ, રાધા અને કૃષ્ણ. તો કયો સમાસ છે? દ્વંદ્વ સમાસ છે. મધ્યમ પદલોપી સમાસમાં વચ્ચેના પદનો લોપ થાય છે. આગગાડી. તો અહીં આગગાડી લખેલું છે, પણ એનો આપણે સમાસ છૂટો પાડીએ છીએ ત્યારે આગ વડે ચાલતી. તો એમાં વડે શબ્દો છે એનો લોપ થયો છે. બહુવ્રીહી સમાસ હોય છે, એમાં એક ક્રિયાપદ હોય છે અને એક સંજ્ઞા હોય છે. અવયવી સમાસ છે, એમાં પ્રત્યય હોય છે, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. તો આ રીતે અલગ અલગ સમાસ બનેલા હોય છે. 106 નંબરનો પ્રશ્ન છે, ચૂઝ ધ વર્ડ નિયરેસ્ટ ઇન મિનિંગ ટુ ધ અંડરલાઇન વર્ડ. તો નજીકનો શબ્દ તમારે શોધવાનો છે. યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફોર્મ. બરાબર. તો આ જે શબ્દો છે એનો અર્થ અહીં તમારે શોધવાનો છે. યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફોર્મ ટુ મેક ડિફરન્ટ થિંગ્સ ફ્રોમ ધેમ. તો આપણે પ્લાસ્ટિકની બેગો ના ફેંકવી જોઈએ, એના માટે એક રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ. તો પ્લાસ્ટિકની બેગની જગ્યાએ આપણે કયો રસ્તો વાપરવો જોઈએ? તો રિસાયકલ. તો આ જે છે એને રિસાયકલ. પ્લાસ્ટિકની બેગમાંથી ફરીથી બેગ બનાવવી જોઈએ, જેનાથી એ ફેંકવી ના જોઈએ અને નુકસાન પણ ન કરે. તો એ જવાબ આવશે. તો 107 નંબરનો નીચે આપેલા વાક્યોનો વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે તમારે ગોઠવવાના છે. તો અલગ અલગ વાક્યો આપેલા છે. અમિત વોજીન આસમ. તો સૌ પ્રથમ વાક્ય કયું આવશે? અમિત આસમમાં હતો, આ આવશે. ત્યારબાદ વી એવર ટોલ ટ્રી ઇન ડાંગટુ. તો બીજા નંબરમાં આવશે. તો સૌ પ્રથમ 2 નંબરનું, એના પછી બીજા નંબર 1 નંબરનું. તો 2 1. હા, તો 2 1 નંબરવાળા અહીંયા આપેલા છે. તો ડી જવાબ આવશે. હવે આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક. બરાબર. આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક એટલે કે મને આશા છે તમે પર્યટન માટે આવ્યા છો. તો ક્વેશ્ચન ટેગ તમારે બનાવવાનું છે. તો અહીં આર આપેલું છે, આર. તો શું બનશે? આર આવશે. પછી ક્વેશ્ચન ટેગ આકારમાં છે તો નકાર, એનું નોટ બનશે. શું બનશે? નોટ. અને પછી અહીં યુ આપેલું છે તો આર એન્ડ યુ બનશે. શું બનશે? આર એન્ડ યુ. તો તમે કે ફરવા માટે આવ્યા છો, ખરું ને? બરાબર. આર એન્ડ યુ એટલે કે ખરું ને, ફરવા આવ્યા છો. 109 નંબરમાં ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ. તો વેન આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ. વેન એટલે ક્યારે તમે ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલયમાં ફરવા જઈ રહ્યા છો. ક્યારે જઈ રહ્યા છો? તો વેન આવશે સમય પૂછવા માટે. વેર છે, વેર જગ્યા પૂછવા માટે આવે છે એટલે કે ક્યાં, ક્યાં જઈ રહ્યા છો. પછી વોટ, શું પૂછવા, શું તમે કરતા હતા. એ વોટ એટલે શું. હુજ, હુજ એટલે કોનું, હુજ એટલે કોનું. બરાબર. તો આ રીતે અલગ અલગ પૂછાય છે. આ ખાસ પ્રશ્નાર્થ ચિહ્નો છે પ્રશ્ન પૂછવા માટે. WH શબ્દો છે, ખાસ યાદ રાખી લેજો. હવે 110 નંબરમાં કનૈયાલાલ મુનશી રોટ. તો કનૈયાલાલ મુનશીએ શું લખ્યું હતું? ઓલ ઓફ ધ એબોવ. લોપમુદ્રા, પૃથ્વી વલ્લભ, પાટણની પ્રભુતા. તો બધી જ કૃતિ આમની લખેલી છે. લોપામુદ્રા. ડી જવાબ સાચો છે. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. સાયન્સનો સાચો સ્પેલિંગ તમારે શોધવાનો છે. સાયન્સનો નહીં, પણ આમાં જે આપેલા છે એમાંથી સાચો સ્પેલિંગ તમારે શોધવાનો છે. તો સાયન્સ જ સાચું છે. તો એ જવાબ આવશે. હવે 112 નંબર, ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી એટલે કે જે આકાશ છે વાદળોથી ભરેલું છે. ઇટ ખાલી જગ્યા ટુડે. તો વાદળોથી ભરેલું હોય તો શું આવે? વરસાદ આવે. તો ઇટ મે રેઇન, સંભાવના બતાવે છે. ઇટ મે શું આવશે? રેઇન. તો 112માં. 113 નંબરમાં હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર એટલે કે વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે. તો આર આવશે. શું આવશે? આર. એક કરતાં વધારે અઠવાડિયાની વાત છે તો આર છે. બરાબર. એક અઠવાડિયાની વાતો તો ઈ જ આવો. હવે વી ગોટ ટુ અહેમદાબાદ. ખાલી જગ્યા યુ વોન્ટ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી. બરાબર. ઉપર જ જુઓ સાયન્સ સિટીનો જવાબ આપેલો છે. સ્પેલિંગ હમણાં પૂછ્યો તો સાયન્સનો, અહીં લખેલો જ છે. બરાબર. તો આવા 1 2 જવાબ મળે તમે ક્યાંક શોધો તો બીકો જ આવશે. કારણ પૂછ્યું છે.
તો વી ગોટ ટુ અમદાવાદ, કારણ કે તે અમદાવાદ જતો હતો, કારણ કે એને સાયન્સ સિટીની મુલાકાત લેવી હતી. 115 નંબરમાં યુ શુડ નોટ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. ગાર્બેજ એટલે કચરો, થ્રો એટલે ફેંકવો, તો તમારે કચરો રોડ પર ફેંકવાનો નથી. શુડ સાથે મૂળરૂપ આવશે એટલે કે થ્રો આવશે. 116 નંબરમાં સમ્રાટ શબ્દ કા સ્ત્રીલિંગ પહેચાનીએ. તો સમ્રાટનું સામગ્રીની થશે, શું થશે? સામ્રાજ્યની. તો બી જવાબ સાચો છે. હવે 117 નંબરમાં કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી એકાઈકો લેખકો, બી આવશે. શંકર દયાલ શર્મા, બરાબર, આપણા ઉપરાષ્ટ્રપતિ પણ હતા. તો બી જવાબ સાચો છે. નિમ્નલિખિત શબ્દો में से સર્વનામ પહેચાનીએ. તો વે આવશે. સર્વનામ શું છે? વે. નામની જગ્યા જે વપરાય છે તે. તો વે छात्र है. 119 बख्शिश शब्द का समानार्थी शब्द कौन सा नहीं है? तो बख्शिशનો કયો નથી? તો મદદ નથી, બરાબર, તો બી આવશે. 120 નંબરમાં શાન શબ્દ का समानार्थी शब्द क्या है? તો શાન એટલે ગૌરવ, બરાબર, હમ ભારત કી શાન હૈ. તો શાન એટલે ગૌરવ થશે. તો બખ્શિશનો સમાનાર્થી શબ્દ કયો નથી? તો મદદ નથી, ભેટ, ઇનામ અને ઉપહાર છે, બરાબર. તો અહીં ફૂલ મોક ટેસ્ટ જ્ઞાન સાધના માટે આપણે ચર્ચા કરી દીધી છે, સાથે 70 મિનિટ લીધી છે, એટલે કે સમય પણ ઓછો જ લીધો છે. તો આ વિડીયો તમારા મિત્રો જોડે એક વખત શેર કરી લેજો. ધમાકેદાર ઓફર છે, સાથે જીસીઆરટીની ચોપડીમાંથી બધા જ પ્રશ્નો કાઢેલા છે અને બધી પરીક્ષાઓમાં તમને ઉપયોગી થાય એવા છે. તો જ્ઞાન સાધનાના પેપરમાં આવા પ્રશ્નો પૂછાય છે, જોઈ લેજો કેવા પૂછાય છે. વાંચતા હો ત્યારે ધ્યાન રાખજો. જીસીઆરટીની ચોપડી વાંચો છો બધા ત્યારે પણ ધ્યાન રાખજો કે આવા પ્રશ્નો નીકળી શકે છે. તો 30 દિવસમાં 30 ટેસ્ટ મળશે, સાથે એના સોલ્યુશન વિડીયો યુટ્યુબમાં મળશે, એની પીડીએફ મળશે, એટલે કે પીડીએફમાંથી પ્રશ્નો વાંચીને તમે જાતે જવાબ ગોળ સર્કલ કરવાની પ્રેક્ટિસ કરી શકો. એના જવાબ સાચા છે ખોટા એ ચેક કરવા માટે જવાબ વાહી પણ તમને મળશે. તો આ બધું પીડીએફમાં તમને મળવાનું છે. સાથે આવા 30 વિડીયો લેક્ચર પણ મળે છે. તો માત્ર ને માત્ર કેટલા રૂપિયા આપવાના છે? 100 રૂપિયા આપવાના છે. તો 30 દિવસના 30 ટેસ્ટ છે, તો જરૂર એનો લાભ લઈ શકો છો. તો આપ સૌનો આભાર, થેન્ક યુ વેરી મચ. આપણે ગ્રુપની લિંક ત્યાં નીચે મૂકી દઈશું. એ લિંક મારફતે એ ગ્રુપમાં બધા જોડાઈ જજો. જેને ટેસ્ટ ખરીદવું એને છેલ્લી 25 તારીખ છે, તો 100 રૂપિયાનું ચૂકવણું છે એ પણ કરી લેજો. તો આપ સૌનો આભાર, થેન્ક યુ વેરી મચ.